દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસનો દાયરો સતત વધી રહ્યો છે। આ શ્રેણીમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ 3 ડોક્ટરોની અટકાયત કરી છે। મેવાત અને પઠાનકોટથી આ 3 ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે। પઠાનકોટથી અટકાયત કરાયેલા ડોક્ટર રઈશ અહેમદ મૂળ અનંતનાગનો વતની છે। આ તમામ ડોક્ટરોનો અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંબંધ હોવાનું જણાવાયું છે। જાણકારી મુજબ મેવાતથી અટકાયત કરાયેલ ડોક્ટર મુસ્તકીમે આ યુનિવર્સિટીમાંથી ઇન્ટર્નશીપ કરી હતી અને તે ડોક્ટર ઉમર મોહમ્મદ અને મુઝમ્મિલની સાથે સતત સંપર્કમાં હતો। પોલીસને ઉમર અને મુસ્તકીમ વચ્ચે થયેલી અનેક સંદિગ્ધ ચેટ મળી છે, જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ ચાલી રહી છે। પોલીસનું કહેવું છે કે આ ડોક્ટરો પર સંદિગ્ધો સાથે ખોટી રીતે મદદ કરવાનો અને તપાસમાં અવરોધ કરવાનો આરોપ લગાવાયો છે। આ ઉપરાંત દિલ્હી પોલીસની અપરાધ શાખાએ અલ-ફલાહ યુનિવર્સિટીની સામે 2 અલગ-અલગ એફઆઈઆર દાખલ કરાઈ છે, જેમાં એક છેતરપિંડીના મામલે અને બીજી ષડયંત્ર રચવા અંગેની ફરિયાદ નોંધાઈ છે। દિલ્હી પોલીસના સૂત્રોના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે રાષ્ટ્રીય રાજધાનીના ઓખલા સ્થિત અલ-ફલાહ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી અને દિલ્હી પોલીસે અલ-ફલાહ યુનિવર્સિટીને નોટિસ આપીને કેટલાક દસ્તાવેજ પણ માંગ્યા છે।